નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં જ ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી ગઈ છે. લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદતા થઈ ગયા છે. જો તમે પણ ઇલેક્ટ્રિક કારને ખરીદી લીધી છે તો તમારે એ વિષય પર બધી જ જાણકારી હોવી પણ જરૂરી છે. જો તમારી પાસે ઇલેક્ટ્રિક વ્હીકલ છે તો આર્ટિકલ તમારા માટે કામનું સાબિત થશે. આજે અમે તમને મહત્વની વાત જણાવીશું, જેમાં ઇલેક્ટ્રિક ગાડીની રેન્જ કઈ રીતે વધારી શકાય. તો ઇલેક્ટ્રિક જે વ્હીકલ્સ છે, ઇલેક્ટ્રિક કાર આજના સમયમાં પોપ્યુલર છે. પેટ્રોલ ડીઝલના ભાવ ખૂબ વધે છે એટલે લોકો દ્વારા પસંદગી આવા ઈવી ઉપર ઉતરી રહી છે, જે પર્યાવરણ માટે પણ સારી છે, ચલાવવામાં પણ મજેદાર છે. હવે ઇલેક્ટ્રિક ગાડીઓને ચાર્જ કરવા માટે પણ એક રેન્જ નક્કી કરાઈ છે. તો હવે પ્રશ્ન એ પણ છે કે કાર કોઈ પણ હોય, પરંતુ માઇલેજ અથવા રેન્જ લોકો માટે સૌથી વધારે મહત્વ રાખે છે. હવે ઇલેક્ટ્રિક કાર ખરીદતા સમયે પણ લોકોની રેન્જ વિષય પર જાણવું જરૂરી છે. તો ચાલો આપણે જાણીએ કે જો તમે ઈવી કાર લઈ રહ્યા છો તો એ ઈવી કારની રેન્જ કઈ રીતે વધારી શકાય. તો સૌથી પહેલાં વાત કરીએ રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમની. તો સૌથી વધારે ઇલેક્ટ્રિક કારોમાં આ રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ હોય છે, જે એક ટેકનિક છે. ગાડીઓમાં બ્રેક લગાવવા પર એનર્જી પ્રોડ્યુસ થાય છે અને આ ટેકનિક એનર્જીને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરે છે અને એ બેટરી ચાર્જ કરે છે. એટલે કે બ્રેક લગાવવા પર બેટરી પોતાની રીતે ચાર્જ થશે અને ગાડીની રેન્જ વધશે. ચલો વાત કરીએ સ્મૂથ ડ્રાઇવિંગ વિશે. તો સ્મૂથ ડ્રાઇવિંગ કર્યા પછી ઈવી કારની રેન્જ ખૂબ હદ સુધી વધતી હોય છે. હવે કારને જો તમે સ્પીડ ઉપર ચલાવીને અચાનક બ્રેક લગાવવાથી બચો અને કારને ફાસ્ટ એક્સિલેટર કરવાથી બચવું જોઈએ. આનાથી કારની બેટરી જલ્દીથી પૂર્ણ થઈ જાય છે. ગાડીને નોર્મલ સ્પીડ ઉપર ચલાવવું જોઈએ અને બ્રેક્સને ધીરે ધીરે અપ્લાય કરવી જોઈએ. હવે ઘણી બધી કારોમાં ક્રૂઝ કંટ્રોલ ફીચર હોય છે. કારની રેન્જ વધવામાં પણ મદદ કરે છે. જો તમે તમારી કારમાં ક્રૂઝ કંટ્રોલ ફીચર છે તો એ હાઈવે ઉપર ઉપયોગ કરો. હવે આ જે છે એ ગાડીને એક સ્થિર ગતિ ઉપર રાખશે, જેથી બેટરીની જે ખપત છે એ ઓછી થશે. હવે વાત કરીએ કે કારમાં તમે કેટલો સામાન રાખો છો. હવે વધારે રેન્જ પામવા માટે તમે કારમાં જેટલો થઈ શકે એટલું ઓછું સામાન રાખો. આનાથી કારમાં જેટલો સામાન હશે એટલે વજન વધશે, તો બેટરી એટલી જલ્દીથી ઓછી થશે. એટલે યાત્રા શરૂ કરવા પહેલાં પોતાની કારમાં જે સામાન જરૂરી જ નથી એને કાઢી દો. હવે વાત કરીએ એસી અને હીટરનો ઉપયોગ. તો એસી અને હીટરનો ઉપયોગ સમજી વિચારીને કરો. હવે જ્યારે જરૂર નહીં હોય તો એને બંધ કરો. વધારે ગરમી છે, એસી ચલાવવાની જરૂર છે અને જો એસી વગર ચાલી જાય એમ હોય તો કારની બારીઓને ખોલી કાઢો. આ સિવાય વાત કરીએ ટાયર્સની. તો ટાયરોમાં હવાનું કેટલું પ્રેશર છે એ તમારે જાણવું પડશે. જો હવા ઓછી હશે તો ઇન્જનને વધારે તાકાત લગાવવી પડશે, બેટરી જલ્દીથી પૂરી થશે. મેન્યુઅલમાં જોઈ રાખો કે ટાયરો માટે યોગ્ય હવાનું પ્રેશર કેટલું હોવું જોઈએ, કારણ કે કંપનીએ સમજાવ્યું જ હશે કે તમારે તમારા કારના પૈડામાં કેટલી હવાનું પ્રેશર જોઈશે. તો દર્શક મિત્રો, આવી અમુક બાબતો છે. જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો ચોક્કસપણે તમે ખરીદેલી કારને યોગ્ય સમયસર ચલાવી શકશો અને તમને નુકસાન પણ નહીં થાય. અને જો તમે લોંગ ટ્રીપ કરવા ઈચ્છી રહ્યા છો તો એમાં પણ ફાયદો થશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.